નમસ્કાર મિત્રો, બધાને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, માતાઓ અને બહેનોને 9 ઓગસ્ટ 2025ના રોજ આવતા રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ. બધી માતાઓ અને બહેનો કાન ખોલીને સાંભળી લો. 9 ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે રાખડી બાંધો કે ન બાંધો, પરંતુ ભૂલથી પણ આ 5 કામ રક્ષાબંધનના દિવસે ન કરતા, નહીં તો ભાઈની ઉપર બહુ મોટું સંકટ આવશે. ઘરમાં ગરીબી અને કંગાળપણું આવશે. ઘર સંપૂર્ણપણે કંગાળ થઈ જશે. તેથી સંપૂર્ણ માહિતી માટે આ વિડીયોને પૂરો જુઓ. પછી એમ ન કહેવું અમને કહ્યું નહીં. મિત્રો, એક બહેન રક્ષાબંધનના દિવસે જો ભાઈના હાથ પર તેની સુખ શાંતિની કામના કરતી રાખડી બાંધે તો ભાઈની પ્રતિમામાં 4 ચાંદ લાગી જાય. પરંતુ જો તે જ બહેન રક્ષાબંધનના દિવસે આ 5 કામોમાંથી એક પણ કરી દે તો ભાઈનું જીવન નરક પણ બની જાય અને તેના ઘરમાં કંગાળ થઈ જાય. આ વખતે રક્ષાબંધનનો તહેવાર ભદ્રાકાળ વિનાના સમયમાં આવી રહ્યો છે. તેથી બધી માતાઓ અને બહેનો સાવધાન થઈ જાઓ. રક્ષાબંધનના દિવસે તમારે આ કામો કરવાની સખત મનાઈ છે. જો કોઈ સ્ત્રી કે પુરુષ રક્ષાબંધનના દિવસે આ 5 કામ કરશે તો માતા લક્ષ્મી ખૂબ જ નારાજ થઈ જશે, જેના કારણે વ્યક્તિને જીવનની અંદર ભયંકર મુસીબતનો સામનો કરવો પડશે. તેથી હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે માતાઓ અને બહેનો આ 5 ભૂલો ના કરો. અને હા મિત્રો, આ વિડીયોને પૂરો જોજો. અધવચ્ચે છોડીને ના જતા. ઘણા લોકો એવા હોય છે કે જે વિડીયોને અધવચ્ચે જુએ છે, કાપીને જુએ છે. તો મિત્રો, તેને કયા કામ ન કરવા જોઈએ એની માહિતી પૂરેપૂરી મળતી નથી. એટલા માટે મિત્રો, વિડીયોને અધવચ્ચે ન છોડતા. વિડીયોને પૂરેપૂરો જોજો. અને હા મિત્રો, તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્ર, પરિવાર, સગા સંબંધીઓને આ વિડીયો શેર કરજો, જેથી કરીને તે પણ આ લાભ લઈ શકે અને આ ભૂલો ન કરે. કારણ આ દિવસે બહેનો પોતાના ભાઈની પ્રગતિની કામના કરતા તેમના હાથ ઉપર રક્ષા સૂત્ર બાંધે છે. મિત્રો, આ સ્કંદ પુરાણ અનુસાર આ જે દિવસ છે એ દિવસ માતા લક્ષ્મીને સમર્પિત માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ રક્ષાબંધનના દિવસે આ કામ કરશે તો તેના જીવનની અંદર ખૂબ જ
પરેશાની આવશે. માતા લક્ષ્મી નારાજ થશે. ઘરમાં ગરીબી અને બેકારી આવશે અને ખૂબ જ મોટું વિઘ્ન પણ આવી શકે છે. એટલા માટે મિત્રો, આ વિડીયોમાં જે માહિતી અમે બતાવવા જઈ રહ્યા છીએ એ શાંતિથી સાંભળજો અને તેનું અનુકરણ કરજો, જેથી તમે પણ આ મુસીબતમાં ન પડો. મિત્રો, આપણે લક્ષ્મી વિના, ધન દોલત વિના જીવન ન જીવી શકીએ. એટલા માટે બહેનો, માતાઓ ખાસ કરીને આ બાબતનું વિશેષ ધ્યાન રાખજો, જેથી કરીને તમારા ઘરમાં પણ ભયંકર ગરીબી ન આવે. મિત્રો, સારું કહેવું એ અમારો કામ છે. માનો કે ન માનો એ તમારું કામ છે. પણ જો તમે આ વાતને માની લીધી તો તમારો બેડો પાર થઈ જશે. આજીવન પસ્તાવાનો વારો નહીં આવે. અને મિત્રો, આ માહિતીને હળવાશથી કે મજાકમાં ન લેતા, કારણ કે વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન તમે નથી જાણતા. એટલા માટે મિત્રો, આ માહિતી જે તમને આપવામાં આવે છે તેને ધ્યાનથી સાંભળજો, સમજજો. અને તમે ચેનલમાં નવા છો તો અથવા તો પહેલી વખત આવ્યા છો તો વિડીયોને જોઈને જજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવી જ્ઞાનની માહિતી તમારા સુધી અમે પહોંચાડી શકીએ. અને તમે જો અમને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખશો તો અમારું પણ મનોબળ વધશે, અમને પણ પ્રેરણા મળશે. ચાલો મિત્રો, હવે આપણે જાણી લઈએ કે રક્ષાબંધનના દિવસે માતાઓ અને બહેનોએ કયા કામો ન કરવા જોઈએ. પહેલા તો આપણે રક્ષાબંધનની તારીખ અને તેના મુહૂર્ત વિશે વાત કરીએ. મિત્રો, રક્ષાબંધનની તિથિ શનિવાર 9 ઓગસ્ટના દિવસે પૂર્ણિમા તિથિ અને 10 ઓગસ્ટની રાત્રે 9 વાગ્યા સુધી આ તિથિ સમાપ્ત થવાની છે મિત્રો. અને મિત્રો, હવે આપણે એ જાણીએ કે ભદ્રાકાળનો સમય છે એ આ વખતે નથી. પણ મિત્રો, તમારે ભદ્રાકાળમાં બહેને પોતાના ભાઈના હાથ ઉપર રાખડી ન બાંધવી જોઈએ, કારણ કે તે અશુભ માનવામાં આવે છે. આ વખતે ભદ્રા પૃથ્વીલોકમાં રહેશે, તેથી તમારે સાવધાનીની જરૂર છે. મિત્રો, તમારે રાખડી બાંધવી તો બપોરે 2 વાગ્યા પછી તમે ગમે ત્યારે રાખડી બાંધશો તો એ વધુ ઉત્તમ ફળ આપશે. સવારે પણ કોઈ જ તકલીફ નથી, પરંતુ 2 વાગ્યા પછીનો સમય એ રાખડી બાંધવા માટે ઉત્તમ રહેવાનો છે. આ સમયે રક્ષાસૂત્ર બાંધવાથી ભાઈની આયુષ્ય વધશે, આરોગ્ય છે એમાં સુધારો આવશે, ભાગ્યમાં પણ વૃદ્ધિ થશે. તેથી બધી માતાઓ અને બહેનોએ શુભ મુહૂર્તમાં રાખડી બાંધવી જોઈએ. ચાલો હવે જાણી લઈએ કઈ 5 ભૂલો કે કયા કામો ખાસ કરીને રક્ષાબંધનના દિવસે ન કરવા જોઈએ, જેથી ભાઈની પ્રગતિ અટકી જશે, માતા લક્ષ્મી નારાજ થશે. એક મિત્રો, પહેલી વાત કરીએ, બહેનનું રક્ષાસૂત્ર ભાઈનું જીવન બદલે છે. પરંતુ જો બહેન એક પણ ખોટું કામ કરી દે તો બરબાદ પણ થઈ શકે છે. રક્ષાબંધન એ તો ભાઈ અને બહેનના પ્રેમ અને રક્ષાના વચનનો તહેવાર છે. પરંતુ આ શુભ દિવસે બહેનો દ્વારા અજાણતા કેટલીક નાની
પણ ગંભીર ભૂલો થઈ જાય છે. તેથી ભાઈના જીવન અને આરોગ્યમાં ખૂબ જ તકલીફ પડે છે. કોઈ પણ માતા કે બહેન ભૂલથી પણ ભદ્રાકાળમાં રખડી ન બાંધે. આનાથી તમારા ભાઈના જીવનમાં સંકટ આવી શકે છે, બીમારી કે અકસ્માત સર્જાઈ શકે છે અને અકાળે મૃત્યુનું કારણ પણ બની શકે છે. કારણ કે મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર ભદ્રકાળ શુભ માનવામાં આવતો નથી. તેથી કોઈ પણ બહેન આ સમયે ભૂલથી પણ તમારા ભાઈને રાખડી ન બાંધતા. શુભ મુહૂર્તમાં જ રાખડી બાંધજો. શુભ મુહૂર્તમાં રાખડી બાંધવાથી પરિણામ પણ શુભ મળે છે. ચાલો મિત્રો, હવે જોઈએ બીજી ભૂલ. રાખડી બાંધતી વખતે દીવો ન પ્રગટાવવો. ઘણી બહેનો છે એ જાણતા કે અજાણતા દીવો પ્રગટાવતી જ નથી અને દીવા વગર જ ભાઈના હાથ ઉપર રાખડી બાંધી દે છે, રક્ષાસૂત્ર બાંધી દે છે. પણ આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. વગર દીવે તિલક કરવું, આરતી ન કરવી, ભગવાન અને પિતૃ દેવતાની કૃપાથી વંચિત રહી જાય છે. તેથી મિત્રો, દરેક બહેને વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ભાઈના હાથ પર રાખડી બાંધતી વખતે શુદ્ધ દેશી ઘીનું અથવા તો તેલનો દીવો પ્રગટાવીને જ રાખડી બાંધી અને ભાઈની આરતી ઉતારી. આવું કરવાથી તમારા ભાઈ ઉપર કોઈ પણ જાતનું સંકટ નહીં આવે. તે સંકટમાંથી મુક્ત બનશે. નકારાત્મક શક્તિઓ દૂર ભાગશે. કારણ કે દીવાની જ્યોત એ શુભ સંકેત છે. દીવાની જ્યોત એ નકારાત્મક શક્તિને પણ બાળી નાખે છે. એટલા માટે મિત્રો, ખાસ કરીને દીવો પ્રગટાવી ભાઈની આરતી ઉતારી એ શુભ માનવામાં આવે છે. મિત્રો, બહેન હવે ત્રીજી ભૂલ કઈ કરે છે એના વિશે માહિતી મેળવીએ. રાખડી બાંધતી વખતે નમક, લીંબુ, અથાણું, ખાટી આવું કેટલીક બહેનો ખાવામાં ખાટું ભોજન કે લીંબુ છે, નમક છે, અથાણું એ ભાઈ તે ખાઈ લે છે. પછી બહેન રાખડી બાંધે છે. આવું કરવું પણ અશુભ માનવામાં આવે છે. તમારા જીવનમાં ખટાશ આવી જાય છે. રક્ષાબંધનના દિવસે ભાઈને ખાટું ખવડાવવું એ ભાઈ બહેનના સંબંધમાં કટુતા અને ઝઘડાનું પ્રતીક માનવામાં આવે છે. આપણા પુરાણોમાં પણ કીધું છે કે રક્ષાબંધનના દિવસે ખાટા પદાર્થો છે એ ન ખાવા જોઈએ. આનાથી ઘરમાં લક્ષ્મીનું આગમન છે એ અટકી જાય છે. માતા લક્ષ્મીને ખાટું બિલકુલ પસંદ નથી. જે ઘરમાં રક્ષાબંધનના દિવસે ખાટું ભોજન બનાવાય છે અથવા તો ખવાય છે, તે ઘરમાં માતા લક્ષ્મી હંમેશા માટે ચાલ્યા જાય છે અને તમારા ઘરમાં બેકારી, કંગાળ અને ગરીબી છે એનો તમારે સામનો કરવો પડે છે. એટલા માટે મિત્રો, તમારે આ ખટાશવાળી વસ્તુથી દૂર રહેવું જોઈએ. તેથી શું કરવાનું છે તો કે બધી માતાઓ અને બહેનોએ રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાની થાળીમાં હંમેશા મીઠાઈ મૂકવાની છે, શુદ્ધ ઘીનો દીવો કરવાનો છે અને મીઠાઈ છે એ ભાઈને ખવડાવવાની છે, જેથી ભાઈ છે એ હંમેશા છે એ પ્રગતિ કરે. ચોથી ભૂલ મિત્રો જોઈએ. રાખડી બાંધતા પહેલા ભાઈ સાથે વિવાદ, કટુ વચન બોલો. મિત્રો, આ બાબતનું પણ ખાસ ધ્યાન રાખો કે ભાઈ વચ્ચે નાની મોટી લડાઈ તો થતી જ રહે છે, પરંતુ રક્ષાબંધનના દિવસે રાખડી બાંધતા પહેલા બહેન અને ભાઈ પ્રત્યે કોઈ પણ નારાજગી, કટુ શબ્દનો
ઉપયોગ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આનાથી રાખડી બાંધવાની અસર ઓછી થઈ જાય છે. રક્ષા સૂત્ર બાંધવાનું પછી કોઈ મહત્વ જ રહેતું નથી. આ દિવસે ભાઈ પ્રત્યે બોલેલા કટુ શબ્દો ભાઈને માનસિક તણાવ આપે છે અને સંબંધોમાં તિરાડ પડે છે. તેથી આ દિવસે બધા ભાઈ બહેનોએ પ્રેમથી અને સાચા મનથી રાખડી બાંધવી જોઈએ. મિત્રો, હવે 5મી ભૂલ જોઈએ. મોબાઈલ કે સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેવું. આ એક આપણી મેન્ટાલિટી થઈ ગઈ છે, માનસિક નબળાઈ થઈ ગઈ છે. જે વ્યક્તિ જોવો એ બધાના હાથમાં મોબાઈલ છે, એમાં જ બધા વ્યસ્ત રહેતા હોય છે. મિત્રો, આ ખૂબ જ મોટું સંકેત છે તમારી પ્રગતિમાં બાધા ઉત્પન્ન કરવાનું. મિત્રો, રાખડી ન બાંધવી એ ખૂબ મોટી ભૂલ છે, પરંતુ રક્ષાબંધનના દિવસે તમારે સોશિયલ મીડિયાથી થોડીક વાર માટે દૂર રહેવું પડશે. એટલે કે પોતાનું મન મોબાઈલ કે સોશિયલ મીડિયામાં ન રાખવું. જો બહેન આવા મનથી ભાઈને રાખડી બાંધશે તો સૌથી મોટી ભૂલ ગણવામાં આવશે. કારણ કે રક્ષાબંધન એ તો પ્રેમનો તહેવાર છે અને સાચા મનથી ભાઈની પ્રગતિની કામના કરવાની હોય છે. એને રક્ષા સૂત્ર બાંધવાનું હોય છે. પરંતુ જો તમે તમારું મન મોબાઈલમાં કે સોશિયલ મીડિયામાં તમે વ્યસ્ત રહેશો તો એ મનોકામના છે, એ જે ઈશ્વર સાંભળે છે, એ તમે વ્યક્ત કરી શકશો નહીં. આથી આ તમારી ઈચ્છા, તમારી મનોકામના એ ઈશ્વર સાંભળતા નથી અને ભાઈને એનો કોઈ જ લાભ મળતો નથી. મિત્રો, બીજી ભૂલો જોઈએ તો કે ફાટેલી કે ગંદી જૂની રાખડી બાંધવી. કેટલીક બહેનો ઉતાવળમાં જૂની કે ફાટેલી રાખડી બાંધી દે છે. એ પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. રાખડી બાંધવાથી દુર્ભાગ્ય અને નકારાત્મક ઉર્જા પ્રવેશી શકે છે. એટલા માટે ભાઈને તૂટેલી રાખડી ન બાંધવી જોઈએ. ભાઈએ પણ બહેનને ખાલી હાથે ન મોકલવા જોઈએ. બહેન છે એ રાખડી બાંધે ત્યારે ભાઈને તિલક, મીઠાઈ આપે અને ભાઈ પણ બહેનને કોઈ ઉપહાર આપે, જેથી કરીને બંનેનો પ્રેમ છે એ સચવાઈ રહે. અને હા મિત્રો, ભાઈને લાંબા આયુષ્ય માટે આશીર્વાદ પણ આપવા જોઈએ. જે બહેનો આ બધી જ બાબતોનું ધ્યાન રાખે છે એ ભાઈનું આયુષ્ય, સમૃદ્ધિ, સફળતા આ બધામાં વૃદ્ધિ થાય છે. પરંતુ સાચા ભાવ અને શુદ્ધ મનથી તમારે આ તહેવારને ઉજવવાનો છે. રક્ષાબંધનની રાખડી બાંધવાની રીત, થાળી સજાવવાની વિધિ એ આપણે જાણી. સૌથી પહેલા પ્રાર્થના કરીને પૂજા થાળી સજાવી, શ્રદ્ધા અને પ્રેમથી સજાવી. કારણ કે થાળી બહેન ભાઈને તિલક કરે છે, આરતી કરે છે, રાખડી બાંધે છે, રક્ષા સૂત્ર બાંધે છે. સુરક્ષા અને પ્રેમનું પ્રતીક છે. એટલા માટે મિત્રો, ઘીનો દીવો કરવો જોઈએ, આરતી કરવી જોઈએ, સોપારી અને ફૂલ છે એ પણ એમાં રાખવા જોઈએ. લાડુ, રસગુલ્લા છે, પેંડા છે એ પણ થાળીમાં રાખવા જોઈએ. કારણ કે તેનાથી ભાઈ અને બહેનના પ્રેમમાં મીઠાશ આવે છે. મિત્રો, ઘણા લોકો છે એ નાનું નારિયેળ પણ એમાં મૂકતા હોય છે, ફૂલોની રંગોળી કરતા હોય છે, તો એ પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. અને ખાસ કરીને મિત્રો, ભાઈના જમણા હાથ ઉપર રાખડી બાંધવી જોઈએ. અને રાખડી બાંધો ત્યારે બહેને મનમાં શ્રી હરિશ્રી ગણેશાય નમઃ અને પોતાના કુળદેવીનું સ્મરણ કરી અને તમારા ભાઈ પ્રત્યે સકારાત્મક વિચારો રાખી, સારી ભાવનાઓ રાખી અને પછી તમારે તેને રાખડી બાંધવી જોઈએ. રક્ષાબંધનની પૌરાણિક કથાઓ, દેવતાઓ અને અસુરોની કથાઓ. રાજા ઇન્દ્ર અસુરો હારી રહ્યા હતા. ઇન્દ્ર શનિદેવે રક્ષાસૂત્ર બનાવીને ઇન્દ્રના હાથે બાંધ્યું, જેનાથી ઇન્દ્રને શક્તિ મળી અને યુદ્ધમાં જીત્યા. શ્રી કૃષ્ણ અને દ્રૌપદીની કથા.
શ્રી કૃષ્ણની આંગળી કપાઈ ગઈ ને ત્યારે દ્રૌપદીએ પોતાના સાડીનો ટુકડો ફાડીને બાંધી દીધો હતો. કૃષ્ણએ વચન આપ્યું હતું કે દ્રૌપદીની રક્ષા કરશે અને ચીડહરણ વખતે પણ એને રક્ષા કરી હતી. રાજા બલિ અને માતા લક્ષ્મીની કથા. ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં રાજા બલિ પાસેથી 3 પગલી ધરતી માંગી અને બલિએ સમગ્ર ધરતી દાનમાં આપી દીધી. લક્ષ્મીજીએ બ્રાહ્મણીનું રૂપ લઈ અને બલિને રાખડી બાંધી અને વિષ્ણુને પાછા લઈ લીધા હતા. આવી તો ઘણી બધી પૌરાણિક કથાઓ છે. રાણી કર્ણાવતી અને હુમાયુની કથા. ચિત્તોડની રાણી કર્ણાવતીએ બહાદુર ચિત્તોડની રાણી કર્ણાવતીએ શાહની રક્ષા માટે હુમાયુને રાખડી બાંધી હતી. અને મિત્રો, આવી બધી જ પૌરાણિક કથાઓ છે એ આપણા રક્ષાબંધનના તહેવાર સાથે જોડાયેલી છે. એટલા માટે મિત્રો, તમને બધાને રક્ષાબંધનની ખૂબ 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 શુભેચ્છાઓ. અને રક્ષાબંધન માત્ર એક પરંપરા નથી, પરંતુ પ્રેમ, સુરક્ષા અને વચનનો તહેવાર છે. મિત્રો, આ હતી માહિતી. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા સગા સંબંધીઓ સાથે આ પવિત્ર તહેવારની ઉજવણી કરજો. તમને બધાને મારા તરફથી હેપી રક્ષાબંધન. મિત્રો, તમારા મિત્રોના વિડીયો શેર કરજો જેથી એ પણ આ લાભ લઈ શકે. ચાલો મિત્રો, સૌને મારા જય શ્રી